મામી જાન કહેતી હતી, ચાલ ચાલ હવે છોની મોની ભણવા બેસ. રઈસ છે એક ગુજરાતના ડોનની વાર્તા, જેમાં દારૂબંધી હોવા છતાં ભરપૂર માત્રામાં મદિરા વેચાય છે આપણા ગુજરાતની અંદર, થેન્ક્સ ટુ ધ ગુજ્જુ પાબ્લો એસ્કોબાર. આ વાર્તા લતીફ નામના ગેંગસ્ટરથી ઇન્સ્પાયર્ડ છે. એની બાયોપિક નથી. બંને વસ્તુમાં ફરક છે. ગેંગસ્ટર રિયલ લાઈફમાં હીરો ના હોય અને હીરો રિયલ લાઈફમાં ગેંગસ્ટર ના હોય, સારા હોય. પહેલી વાર મૂવીના અંદર મેઇન હીરો કરતા વધારે કોઈ બીજાની એન્ટ્રી જોરદાર હતી અને એ છે આપણા નવાઝભાઈ. અરે એમની જ્યારે એન્ટ્રી થઈ ને ત્યારે હું એટલું હસ્યો છું, કારણ કે આજકાલ બધી ગુજરાતમાં જે રેડો પડી રહી છે ને એ મારા દિમાગમાં આવી ગઈ. આ કંટ્રોલ રૂમ આપણે આ માંજલપુરમાં એક બંગલાની અંદર ટ્રિપલ મર્ડર થયું છે. ઠીક છે યાર. આ કંટ્રોલ રૂમ આપણે અહીંયા સિંધરોડમાં અડધી બોટલ સાથે એક નબીરો ઝડપાયો છે. તમે ત્યાંથી હલતા ને બધા આવી રહ્યા છે. હું હમણાં જ બધાને મોકલાવું છું. કમાન્ડો, એરફોર્સ, આર્મી સબ લોગ બદલા લેંગે રે. આ કંટ્રોલ રૂમ આ બાજુના ફાર્મ હાઉસમાંથી હમ્માનું નવું વર્ઝન કોઈક વગાડી રહ્યું છે. હમણાં જ એન્કાઉન્ટર કરી નાખ સાલાનું માથા. બટ આઈ એમ સો હેપી કે ફેસબુક પર એક પેજ છે, વી ડુ નોટ નીડ પ્રોહિબિશન ઇન ગુજરાત. કેટલા સરસ એક્ટિવિસ્ટ થઈ ગયા છે આપણે ગુજરાતી લોકો. તો મેં સર્ચ કર્યું, વી ડુ નોટ નીડ પોવર્ટી ઇન ગુજરાત. ના મળ્યું એવું પેજ કે. પછી મેં બીજું પેજ સર્ચ કર્યું, વી નીડ ટ્રાફિક સેન્સ ઇન ગુજરાત. એ પણ મને ના મળ્યું. પ્રોહિબિશન હટાવવું એ આપણી પ્રાયોરિટી છે. એ આજકાલ મળી નથી રહેલા માર્કેટમાં. આ બોલો, તમારા પાસે પડી છે? જે ફેસબુક ગ્રુપ પર આ વસ્તુને લઈને ઘણી બધી ચર્ચા થઈ રહી છે, એના ઉપર મેં વાંચ્યું, વી આર એડલ્ટ્સ, ઓકે, વી કેન હેન્ડલ આલ્કોહોલ મેચ્યોરલી. Alcohol is available in other states. Why should Gujarat suffer? મેં પણ એક ગ્રુપ ચાલુ કર્યું, We need cocaine in Gujarat. મહેનત કરીએ જ છે તો બધા બારણા ખોલી નાખીએ ને એની માને. એમ્સ્ટરડેમમાં ડ્રગ્સ અવેલેબલ છે તો આપણી ત્યાં કેમ નહીં? મેં તો સ્લોગન પણ વિચારી લીધું છે ફેસબુક ગ્રુપ માટે, સ્નોટેગા ગુજરાત. પણ રઈસ મૂવી ખરેખર મને મજા પડી ગઈ. ગુજરાતી પણ મૂવીના અંદર ભરી ભરીને છે. આ સિદ્ધાંતવાદી ગેંગસ્ટરની મદિરા કથા મિસ ના કરશો. અને આપણે જોઈને આયા કાબિલ. મેં અત્યારે કાબિલ હું યા કે પછી આગળ નહીં આવતું. બે આખી પિક્ચર આંધળી ખિસકોલી જેલા. 6ઠ્ઠા ધોરણમાં આપણે ચેમ્પિયન રહી ચૂકેલા છે. કાબિલ એટલે બ્લાઇન્ડ લોકોનું ગજની લ્યા. ગજનીમાં આમિર મેન્ટલ આઉટ ઓફ ઓર્ડર હતો ને આમાં ઋત્વિક ફિઝિકલ આઉટ ઓફ ઓર્ડર છે. યાર એક તો ખબર ના પડે કે પિક્ચરમાં યામી ગૌતમના કેરેક્ટરને બોલાવ્યો છે ઋત્વિક કે પોતાની એક્સ વાઇફને બોલાવે છે. શું તું કહા હો? સુઝેન 6 આંગળીઓ છે તોય છોડીને જતી રહી. બે ઋત્વિક રોશન કરતો તો આપણો લિયામિયો હારોલા ડાયરેક્ટ કોલ કરીને કહી દે, આઈ વિલ ફાઇન્ડ યુ એન્ડ આઈ વિલ કિલ યુ. અવાજ બદલ્યા વગર. આંધળી ખિસકોલીની ગેમ જ નહીં રમાણી લે. પણ બ્લાઇન્ડ લોકો મેં આટલા દેખાવડા કોઈ દિવસ નથી જોયા. You can't see me. આ મારી મમ્મી જેલા, એને 20 થી 25% જ દેખાય છે અને એ પણ એક જ આંખમાં. શી ઇઝ પાર્શલી બ્લાઇન્ડ, શી કાન્ટ સી મી હેપી. દેખાતું નથી પણ સંભળાય છે ખરું. હું તો મારી મમ્મીને નોર્મલી ટ્રીટ કરું છું યાર, પણ મારી મમ્મી મારી રિયલ લાઈફ ટ્રોલ છે. બે પણ 100 વાતની એક વાત, કાબિલ પિક્ચર ઓડિયન્સ માટે કાબિલ છે અને રઈસ એટલી જ રઈસ છે એટલે વધારે કમાશે. પિક્ચર બન્યો શોર્ટ વન ટાઈમ વોચ છે. आ गया. कौन? बैटरी साला. Look who's talking. वैसे आज दिन कौन सा हो रहा है? दिन और रात तो लोगों का होता है, शेरों का जमाना होता है. 12:35 हो गए. तुम एक काम करो, ये घड़ी रखो और इसे अपने करियर के साथ दफना देना. और तुम मेरा माल लाए? ये लो, गुजरात की हवा में व्यापार है साहेब. लेकिन ये तो खाली है. हाँ. तुम व्यापार करोगे लेकिन कमा नहीं पाओगे. तुम दारू पिलाओगे लेकिन खुद पी नहीं पाओगे. और एक आखिरी बात, तुम ये बात समझोगे लेकिन समझा नहीं पाओगे. Let's play a game. एक बार मैं, एक बार तुम.
હવે હું મારી મારો વારો. લાય મારો વારો. મારે આંખ છે ને હજુ પેલી વીક છે એટલે સહન નથી થતી લાઈટ. હા તો આપણે ફટાફટ એક જ રાઉન્ડ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો કોમેડી ફેક્ટરીને. ગાઈઝ મારી મમ્મીની એકચ્યુઅલી આંખ થોડીક વીક છે અને એટલા જ માટે એનું વેરી સૂન કોર્નિયા રિપ્લેસમેન્ટ ઓપરેશન થવાનું છે. સો વી નીડ યોર વિશિસ એન્ડ યોર બ્લેસિંગ્સ. એ સારું થઈ જશે યાર. અને હા ebai.org પર જઈને તમારી આઈઝ ડોનેટ કરી શકો છો. આઈ હેવ ઓલરેડી ડન ધેટ. ebai.org એટલે આઈ બેંક એસોસિએશન ઓફ ઇન્ડિયા.org પર. તને સારું થઈ જશે યાર, તું ચિંતા ના કરતો, બહુ ટેન્શન લે છે. કોઈ ટેન્શન એક સન છે, ટેન્શન છે ને છે નહીં. યાર રોકી યાર તું યાર ખરી તું તો યાર ટ્રોલ જ કરી છે તું મને આખી જિંદગી. મને ના કોમેન્ટ સેક્શનમાં આટલા બધા ટ્રોલ છે ઓછા છે મારી જીવનમાં. ખાલી કીધું કે એક સન છે એમાં મારે ટેન્શન શું એમ.